ચાલો મિત્રો, જય માતાજી અને જય સોમનાથ। કેમ છો બધા? મજામાં? મજામાં જ રહેજો। અને મારે રાતે ભાડું હતું જુનાગઢનું, તો હું જુનાગઢ પરિક્રમાવાળાને મેકવા આવ્યો હતો, તો પરિક્રમાવાળાને મેકી દીધા છે ને હવે હું રિટર્ન પાછો ઘર બાજુ જાઉં છું। તો તમે જુઓ અહીંયા પબ્લિક કેટલી છે, ધીમે ધીમે હાલી હાલી આવે છે। આ બાજુમાં દાંબો કુંડ હતો, તો એ આપણે ધીમે ધીમે, કારણ કે આમાં બહુ ફાસ્ટ તો ગાડી હકાવાય નહીં, અને તો શું છે કે કોઈ દંડ આવે, કોઈ ફાઇન આવે। તો આ લીલી પરિક્રમા છે એટલે પબ્લિક તો થવાની છે। તો જો આ મેન ગેટ છે જુનાગઢમાં અંદર પ્રવેશવા માટે। ત્યાંથી હવે આપણે આગળ આવીએ તો કાળવા ચોક છે, રાઉન્ડ મારીને સાસણગીરમાં આવી ગયા। અહીંયા ખોડિયારમાંનું મંદિર છે સાઈડમાં, તો આપણે ત્યાં પણ જઈશું। અને જોજો ત્યાં પણ મસ્ત ડેમની બાજુમાં જ છે ખોડિયાર, આવી ગયા। હાલો, એ ખોડિયારમાં મસ્ત મંદિર છે, અને બાજુમાં પાણીનો મોટો ડેમ છે, ને જંગલમાં તો મજા જ આવે। તો વેકેશનમાં શું છે કે અહીંથી નીકળ્યા હોય તો ઘડીક આપણે પોરો ખાઈ લઈએ કે અહીંથી નીકળ્યા જ છે। જો આ ડેમ છે, આમાં અંદર મગર છે, કહે છે કે 2-3 મગર છે, પણ હવે આપણે એ સાઈડ જવાય નહીં, કેમ કે અહીંયા મનાય છે, જંગલ બાજુ નહીં જવાનું। એ જંગલમાં થઈને આમ પાણીમાં જવાય, પણ હવે ન જવાય, આપણે ના પાડેલી છે ને ખોટું કાયદાનું ઉલ્લંઘન કરાય નહીં। તો છે ને મસ્ત મસ્ત બધું જંગલ, એકદમ લીલું હરિયાળી। તો આપણે પાછા બારા રોડવે આવી અને આપણી ગાડીમાં બેસી જાય, કેમ કે હું એકલો જ છું ગાડીમાં, પેસેન્જરને કોઈને આપણે બેહાડતા નથી। સ્પેશિયલ ભાડું હોય તો જાય, ને આવું કોઈ સ્પેશિયલ ભાડું હોય તો હું નવી જગ્યા તમને બતાવીશ, કેમ કે મારે હોય જ સ્પેશિયલ ભાડું। ચાલો, તો આ વ્લોગ તો આમાં જ રહેવાનો। ચાલો, તો જો આવી ગયું અહીંયા પાર્ક કહીને એ છે, અંદર જવાનું। અંદર જઈએ એટલે સિંહ દર્શન ને એવું બધું કરાવે અંદર, કારણ કે ઓલી ગાડી આવે ને એમાં જાળીવાળી ફરતી હોય, એમાં અંદર બેસાડીને તમને સિંહ દર્શન કરાવે। અહીંયા બધી એમ જ હોય। તો આ છે જંગલ, જો આ જંગલમાં કે થોડાક આપણે ગાડી હાંકશું એટલે આવડી સાસણગીર આવી જાય અંદર। ત્યાં સાસણની અંદર એ મસ્ત ગેટ ને હું છે, હું તમને બતાવીશ, જોતા રહ્યો। આકડો રસ્તો છે, ગાડી ધીમે ધીમે હકાવવી પડે। સારો રસ્તો હોય તો પછી જો આ અહીંયા પણ છે, જો અહીંથી પણ અંદર સિંહ જોવા જવાય। તો સારો રસ્તો હોય તો શું છે, બધા જેમાં એમ ગાડી હકાવે તો કોઈ પશુ પક્ષીને નુકસાન થાય। આ જો સાસણગીરનું ગેટ આવી ગયો। હાલો અંદર જઈને હું તમને બતાવું કે અંદર શું શું છે। તો અહીંયા મસ્ત સિંહની મૂર્તિ બનાવેલી છે, અને આ બધી જો પબ્લિક ઓછી થઈ ગઈ છે। પબ્લિક વેકેશન ખુલી ગયા એટલે ઓછી થઈ ગઈ છે પબ્લિક, તોય પણ હોય જે રેગ્યુલર ફરવાવાળા હોય તો આવવાના જ છે। તો બધા જો છે અહીંયા। તો આપણે ધીમે ધીમે પાછા બહાર નીકળીએ ગેટ બાજુ। તો આ ગેટ આવી ગયો આપણો। તો આવા મારે તો શું છે કે ગાડીના ભાડા હોય એટલે આવા વિડીયો હું તમને બનાવીને નાખતો રહીશ। તો જોજો, અને મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, કેમ કે કોઈ સબસ્ક્રાઈબ કરતું નથી ને લાઈકય કરતું નથી, એટલે કેવું પડે। ચાલો, તો બના રહેજો। હવે હું જાઉં છું ઘર બાજુ। ચાલો, તો જય માતાજી, જય સોમનાથ, બાય બાય। ફરી કાલે એક નવા વિડીયો સાથે મળશું। ચાલો, બાય।